કેમ છો બધા? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? હવે ચા નાસ્તો પણ કરી છે અમે, અને જમવાનું પણ બન્યું છે, રસોઈ પણ બની ગઈ છે. હવે દેવાંશીને પણ તૈયાર કરવી છે. હા દેવાંશી, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે હું સ્કૂલે જવાની છું. પણ આખી કેમ હલાલ કરે? જય માતાજી બોલે છે. ગોળ ગોળ કૂદડી. સંજય જય માતાજી. જય માતાજી બધાને. સવારમાં ગુડ મોર્નિંગ. બધા કેમ છો? મજામાં છો? દેવાંશી મૂકવા જઈ છે. દેવાંશને મૂકવા જઈએ છે. વિડીયો જોતા રહીજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો, કોમેન્ટ કરતા રહીજો. હા, લાઈક કરતા રહેજો બધા. સંજય જાય છે મૂકવા દેવાંશીને. તો હું રસોઈને બધું કરી નાખ્યું છે. આજે વરસાદ પણ છાંટા છાંટા આવે છે. ધીમો ધીમો કાલનો ચાલુ છે, કારણ કે શ્રાવણ હવે બેસી ગયો છે. તો વરસાદ પણ ધીમો ધીમો હવે ચાલુ થઈ ગયો છે. તો હવે કચરો પણ થોડોક વાળવાનો જ છે. બહુ નથી, આછો આછો છે, કારણ કે ઓલી બાજુ વરસાદ પડી ગયો તો એટલું બધું કામ નથી. અહીંયા કચરો વીણ દઈએ. અને મારે વાસણ ધોવાના છે, તો વાસણ ફટાફટ ધોઈ નાખું, કારણ કે વરસાદ છાંટા છાંટા ચાલુ થઈ ગયા છે. તો એવું છે કંઈ, તો ફટાફટ કામ કરવા પડશે એમ છે, કારણ કે વરસાદનું બહુ આગાહી વધતી જાય. હવે તો શું કરવાનું એવું છે બધું. એમ તો ઓછો છે, બહુ નથી, ઝીમો ઝીમો. તો હવે શ્રાવણમાં તો એવો જ વરસાદ આવવાનો, કંઈ નક્કી ને કીધી પડે ને કીધી ન પડે. તો આ બાજુ પણ અમારે થોડુંક ધોવાનું બાકી રહી જશે. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને, તો હવે આ બાજુની સફાઈ કરી દઈશું. અને અમારે મરચી રોપવાની થઈ ગઈ, અને હવે થોડાક દિવસ પછી જુઓ ટામેટી પણ રોપવાની થઈ ગઈ ને મરચી પણ જોઈ શકો છો. મસ્તીની રોપ બની ગયો છે. જો આ બધો ઉગી જશે. આ 2 ટગારામાં રોપડા છે ને, એ મસ્ત થઈ ગયો. જુઓ મસ્તીનો રોપડો થઈ ગયો. પહેલાં મૂક્યાને તો હાવ નાનો હતો, તો જો અત્યારે હવે આવો થઈ ગયો. તો ને પછી પાછળથી વાવ્યા ને તો આવા છે, જોઈ શકો છો. મસ્ત એવો રોપ સરસ થઈ ગયો. તો આ રીતે અમે રોપ બનાવીને રોપી દઈએ. હવે તો મરચાં મોડા છે, અલગ અલગ છે. આ ઓલા મોડા છે, ફોફસ આવે ને એ, ને આ પાછા બીજા છે પટ્ટી મરચાં. ઓલા પણ પટ્ટી મરચાં છે. તો જેવું આ ટામેટા છે, વૈશાલી ટામેટા છે. તો આ રીતના અમારું બધું મસ્તીનું હવે વાવેતર કરી દઈશું થોડાક દિવસમાં. હવે 1 અઠવાડિયું જવા દઈએ, પછી વાવીએ, કારણ કે આ થોડોક વરસાદ બંધ થઈ જાય ને પછી જઈએ. તો ઓલી બાજુ સંજી દરવાજો ખુલ્લો કે નહીં ખુલ્લો, તો જવું છું આટો મારવા. જો અહીંયા પણ કંઈક બી પડ્યા છે ને, તો મરસી ઉગી ગઈ. જોયું ત્યાંથી ગઈ, શું ખબર, કારણ કે અહીંયા સીટ લોકો લાવતા હોય ને મરચાં, એ કદાચ પડી ગઈ એવું લાગે છે અંદાજ. તો હવે જોઈ શકીએ છીએ. લોક છે, સંજી દરવાજો નથી ખુલ્લો. આ બાજુ લોક છે, નથી જતા ખેતરમાં, કારણ કે પછી જાશું. અને વરસાદ પણ શરૂ થઈ જાય મસ્તીને એવું. હવે પવન ન કાઢે તો અમારે સારું છે. જો પવન કાઢશે તો અમારું બધું શાકભાજી પાછું વિખાઈ જશે. માન સરખું કરીને બારેલા છે. હવે કંટાળી જવાય. હવે કચરો વાળીએ, પછી હું સંજયને વાળી લાગું. અત્યારે દેવાંશીને મૂકીને આવે છે. જો મસ્ત મસ્ત ફૂલડા, લસરપટ્ટી, હિંચકા એ રીતના છે. હવે તો ઓછો પાંદડા પડે, કારણ કે આ ભાઈ વરસાદના વાવાઝોડાને કારણે 2 બદમડી પડી ગઈ. લીમડા કેટલા પડી ગયા, કારણ કે પવન બહુ હતો. જો અમારા ચંપાના ફૂલડા કેવા સરસ મસ્તીના બધા ફૂલડા. અમારી વાડીમાં કેવા મસ્તીના ફૂલડા છે. તો જો એક ફૂલડું હું મેં નાખું છું માથામાં, જોઈ શકો છો. જો મસ્તીનું ફૂલ દેખાય ને, કેવું દેખાય છે ફૂલ. તો લાઈક કમેન્ટ કરજો મારું ફૂલ કેવું દેખાય ચંપાનું. તો બધા ફૂલ નાખો તો પાછા અંદર ગાંડી કહેશે. જો આ બાજુ પણ મસ્ત વ્હાઈટ કલરના આ ફૂલ છે ને, 3 જાતના છે. વ્હાઈટ છે, આ કેસરી છે, ગુલાબી છે. ઘણા મસ્ત સરસ શોભે. જો અહીંયા પણ છે 3 4 ઝાડવાની 3 રોપ્યા છે. તો આવા ફૂલ ખાડો ને તો પાછા બીજા એમ કહેશે ગાંડી, વિડીયો તો ગાંડા લાગે. એવું છે માણસોનું કામ. કોઈને મહેનત કરીને આગળ વધે ને, કોઈને ન સારું લાગતું, એવું છે.
તો અમને રોટલા નાખવા આવો તો અમે નહીં મહેનત કરીએ, અમે બેસીને તો અમને રોટલા કોણ નાખવા આવશે. તો હાલો તો હવે બંધ કરું છું, થોડી વાર પછી પાછા મળીએ, કારણ કે વરસાદ આવે છે. જેવું મારા મોઢા પર પાણી પડે છે, ચાલુ થઈ જશે વરસાદ, તો મારે વાસણ પણ રહી જશે ધોવાના. તો હું વાસણ ધોઈ નાખું છું ફટોફટ, પછી પાછા મળીએ, ત્યાં સુધીમાં વાસણ ધોઈ નાખું. ત્યાં સુધીમાં બધા લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ બાકી તો કરતા રહેજો. તો હું વાસણ ધોઈ નાખું છું બેઠા બેઠા. કેમ છો ફ્રેન્ડ્સ? હવે તો સાંજ પડી છે, 3 વાગ્યા છે, તો વરસાદ આવ્યું પણ વાતાવરણ થઈ ગયું છે. કંઈ આવ્યું નથી લાગતું નથી, તો પાણી પણ પાય છે. ને સંજય ચોળી વીને છે શાક રાંધવા માટે. કા સંજય? હા, ચોળી કેવી મસ્ત, જો મસ્ત ચોળી છે. સંજય ચોળી વીને છે. જય માતાજી બધાને, બધા સબસ્ક્રાઇબ કરતા રહીજો. હવે છે ને આમાં થોડી પાકી છે, એ વીણી લઈએ ચોળી. કા? હા, દાણા નીકળે ને એ વીણી લઈએ, બીજું તો રહેવા દઈએ, પાછી 2 દિવસમાં થઈ જશે. કા? દાણા નીકળે ને એ વીણી લઈએ. પછી ઓલી બાજુ મકાઈ વાવી છે, તો મકાઈ પણ વાવી દઈએ ને સંજય. પાકી વીણે એટલે રવિવારે થોડીક રહીને એવી રાખીએ. જુઓ, હું પણ વીણવા લાગુ છું. દાણાવાળી છે ને ચોળી, એ લઈ લે. અત્યારે તો ચોળીનો શું 200 રૂપિયા કે 100 રૂપિયા કિલાના એટલો ભાવ છે ચોળીનો, બહુ જ ભાવ છે અત્યારે ચોળીનો. તો વીણી લે છે થોડીક હોય તો થઈ જશે સંજય, કારણ કે ગુવાર મિક્સ કરવાનું છે. લે જો ચોળી વીણાઈ ગઈ છે, સંજય વીણી દીધી. અને ક્યાંક છે ને ભીંડા પણ હવે મસ્તીના 3જા દિવસે ઉતરે છે કાયમ મસ્તીના આવા ભીંડા. કા? કાલે બહુ ઉતર્યા હતા ભીંડા, કારણ કે હવે ભીંડાનું શાક ન ખૂટે અમારે. કેવા મસ્ત ભીંડા, જેવો કેટલો સરસ ભીંડો છે, મસ્ત રૂપાળો, એટલો રૂપાળો દેખાય ભીંડો. અને ચોળી પણ કેવી મસ્તી થઈ ગઈ. ચોળી અહીંયા પણ છે, જો કેટલી સરસ ચોળી લાગે છે. જુઓ, બહુ સરસ ચોળી છે. થોડીક વીણીએ છે, પછી બીજી 2 દિવસ થોડીક થાય, એક શાકનું એરું રહેવા દઈએ સંજય, બરાબર ને? હા, એ હવે રીત રહેવા દે ને. જો મસ્ત ચોળીના પણ છોડવા કેટલા સરસ, જોયું કેટલી મસ્ત ચોળીના છોડવા થઈ જાય એકદમ. વરસાદ બંધ થયો ને એટલે મસ્ત શાકભાજી સુધરી ગયું ને, કેટલી મસ્ત આવવા માંડી આ બાજુ પણ. ને હવે અમારે છે ને ઓલી બાજુ મકાઈ વાવી દઈએ થોડીક, કારણ કે આ મકાઈ જો ડોળા ફૂટી ગયા છે, તો હવે બીજી મકાઈ પણ વાવી દઈએ એટલે મકાઈ થઈ જાય. એટલે વારા ફરતી. હા, એક જગ્યા ઉપર બીજી રહેવા દે, પછી રવિવાર થોડીક વીણવાય. ગુરુવાર થઈ ગયો ને? હા, મક્કી વાવી દઈએ ને થોડુંક ખાતર નાખવાનું છે દૂધીમાં. ઓલી બાજુ દૂધીમાં પાણી પાઈ દે, પછી નાખી દઉં ખાતર. જો અહીંયા ડોળા કેટલા મસ્તીના થઈ ગયા, જોઈ શકો છો ડોળા. આવું સરસ અમારા ડોળા થઈ ગયા છે. થોડાક દિવસમાં ખાવાના થઈ જશે. 10 દિવસની અંદર. અમેરિકા છે ને દેશી છે, જ્યાં સફેદ મૂસ દેખાય ને એ દેશી, જે અંદર લાલ મૂસ દેખાય છે ને ક્યાંક એ દેશી છે લાલ. એટલે હવે તો થોડાક દિવસની અંદર અમારે મસ્ત એવી મકાઈ થઈ જશે. જુઓ કેટલું સરસ વાતાવરણ. તો આમાં હવે છે ને અમે થોડીક મકાઈ વાવી દઈએ, કારણ કે આ પૂરી થઈ જાય ને ત્યાં સુધીમાં બીજી થઈ જાય. કારણ કે ઓલી બાજુ નાની છે ક્યારો, એ થઈ રહી, પછી આ પાછી થઈ રહી. તો એવી રીતના વાવતા રહીએ. ને ભીંડો પણ ઓલી બાજુ મોટો આવવા માંડ્યો, તો એની સિવાયનો પાછો બીજી વાર નવા ભીંડો વાવ્યો હતો. ને આમાં થોડીક સિંગ વાવવાની છે. ઓલી બાજુ સિંગ વાવી દીધી છે ને, તો હવે થોડીક આમાં સિંગ, કારણ કે વારા ફરતી ચાલુ રહી એ રીતના સિંગ વાવી છે. કારણ કે થોડું વાવીએ તો વધારે હાલતું રહે, કંઈ લાવવું નહીં પડે દુકાનમાંથી. જુઓ સંજય બાજુ ઢાળ્યો પણ ફેરો. સીતાફળ હવે અમારે પૂરા થઈ ગયા, પાછા આવશે. ને આ રીતનું આમાં દવા છાંટવી છે, તો સંજય દવા છાંટે છે. આમાં પાણી હાલે છે. તો હાલો થોડીક વાર પાછા મળીએ છે, મગની વાવશું ને ત્યાં પાછા મળીએ. બ્લોગ ચાલુ કરી.
હવે છે ને મકાઈ નાખી દી, કારણ કે મકાઈ હું એકલી નાખતી એટલે કંઈ દેખાડ્યું નહીં તમને, તો મકાઈ નાખી દે આબા. તો મકાઈ નાખીને દાટી પણ દીધું. જુઓ આ મકાઈ લાલ, આ અમેરિકન લાલ, આ સફેદ છે. જુઓ તો નાખી દે આમાં. જો આમાં પણ નાખી દીધી. જોવા દેખાય છે ને દાણા, જોઈ શકશો દાણા. હું કારણ કે એકલી હતી એટલે બતાવ્યું નહીં નાખવામાં કેમ નાખવું એ, કારણ કે મોબાઈલ એક જણ પકડે ને તો દામાં થાય ને, તે કંઈ આપણે ઓલું થાય નહીં એવું છે. તો જો હજી હવે છે ને હું દાટી દઉં છું, પગે પગે દાટી દઉં, કારણ કે આ રીતે જો એમ દાટી દઉં એટલે મકાઈ ઉગી જશે થોડાક દિવસમાં. કારણ કે હવે છે ને આ ખાઈ થઈ ગઈ ડોળા, એટલે આ પૂરા થતે ઓલી બાજુ એક કાર્ય છે ને એ થઈ જશે. પછી આ જો હું દાટી દઉં છું, કારણ કે મકાઈ છે ને જુઓ તમને બતાવું છું. આ રીતે પગે પગે એમ દાટી દઉં, જોઈ શકો છો તમે. કોણ કોણ અમારી જેમ હાથે ખેતી કરે તો કહેજો. આ અમેરિકન છે, આમાં વ્હાઈટ મકી નાખી છે, વ્હાઈટ દાણા. જો અમારો મીઠો લીમડો પણ કેવો સરસ છે. જુઓ મસ્તીના મીઠા લીમડા પણ છે. તો અમારા વિડીયો પૂરો જોતા રહેજો. આ રીતે એમ દાટવાનું, કારણ કે હું મોબાઈલ પકડું છું. સંજી દવા છાંટે છે જેવું શાકમાં, અને પાણી પણ હાલે છે આ બાજુ. આ બાજુ પાણી પણ હાલે છે. આ બાજુ મકાઈ નાખી દઉં. હવે મકાઈ નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું તો પાણી પાવું છું, કારણ કે નાખું પણ વાળદું છે. પાણી પહેલાં આમાં પાઈ દઈએ મોટી મકાઈમાં, પછી આમાં પાઈ દઈએ. જોઈ શકો છો જુઓ પાણી આવે છે, મસ્તીનું પાણી આવી ગયું. તો મકાઈમાં પીવે છે. જુઓ વરસાદના સાટા પણ આવે, હવે કેટલા સાટા આવે કંઈ ખબર નહીં. જુઓ છે ને સાટા પડે છે, પણ એની રાહ જોઈ નથી બેસતા. આપણે પાઈ દેવું છે એકવાર, કારણ કે નક્કી નહીં વરસાદનું આવીને બંધ થઈ જાય. વરસાદનું ઠેકાણું નહીં કહેવાય. તો એવું છે. અહીંયા પાણી પીએ ને ત્યાં સુધીમાં આપણે છે ને ઓલા જઈએ છીએ ડોલ લઈને, કારણ કે ત્યાં થોડુંક ખાતર નાખવાનું છે ને દૂધી રોપવાની છે. હજી અહીંયા થોડીક વાર લાગશે પાણી આવતા. ત્યાં સુધીમાં ત્યાં જાઉં. ખાતર સંજય મૂક્યું છે ત્યાં, નાખું ખાતર દૂધીમાં થોડું થોડું નાખી દઈએ. બહુ ખાતરવાળું નહીં નાખતા, અમે માપે નાખીએ છીએ, કારણ કે હું બજારથી વસ્તુ લઈને ખાઈએ ને શાકભાજી તો બહુ બીમાર પડાય છે અમને, કારણ કે અમે ઓછું શાકભાજીમાં ખાતર દવા છાંટીએ ને એટલે. આ બધી તુવર પણ પાણી પાઈ દીધું. જો આ ખાતર છે તો આમાં નાખી દઉં. જો હું હવે છે ને ખાતર નાખી દઉં છું. ખાતર જો નાખી દઉં છું. ખાતર નાખી દઈએ છીએ. દૂધીમાં મસ્તીનો માંડવો છે દૂધીનો. હવે થોડીક દૂધી પર રોપવાની છે. જો ખાતર નાખી આવી છું મેં. ખાતર નાખી દીધું છે. હવે દૂધી રોપવાનું છે ને તો પછી દૂધી રોપી દઉં છું. તો તમે બનાવી જો ત્યાં સુધીમાં
જો મિત્રો મારા મોબાઈલ પર નીચે પડી ગયો તો સાફ કરતી જો અહીંયા ખાતર નાખી દીધું છે દૂધીમાં. તો વરસાદ આવે છે છાંટા પણ કંઈ એનું નક્કી નથી, તો પાણી તો પાઈ દેવું છે. જો ખાતર નાખી દીધું છે દૂધીમાં, ને દૂધી કેવી સરસ થઈ ગઈ. કારણ કે નાના પડ્યા છે ને દૂધીના ફોડવા, એ તો મોટા થઈ જાય. નાના બચ્ચા મસ્ત પડી ગયા. હજી આમાં દૂધી રોપી છે, રોપું છું પછી, કારણ કે નાખવાનું છે ઓલી બાજુ પાણી. તો અહીંયા જોવા મસ્ત થઈ જશે, થોડાક દિવસમાં થઈ જશે. જો વરસાદના છાંટા આવે છે પણ તો એ પાણી પાઈ દઉં. ખાલી ઝીણા છાંટા પડે એમને કંઈ નક્કી બંધ થઈ જાય તો પછી શું કરીએ. એટલે આ બાજુ રીંગણી સાથે જો મસ્ત થઈ જશે. રીંગણીમાં પણ ફૂલાવા માંડ્યા. જો રીંગણીમાં પણ ફૂલાવા માંડ્યા. મસ્ત એવી રીંગણી પણ થઈ ગઈ. જો અહીંયા સુધી પાણી આવી ગયું, તો હવે હું બંધ કરી નાખું. જો પાણી આના પછી આ મક્કી થશે ખાવા માટે, કારણ કે આખો ઢારીઓ પાણી આવશે ને તો થઈ જશે. તો બંધ કરી નાખું, ફટાફટ નાખું વાળું છું. કારણ કે મોબાઈલ પકડાવવાનું કોઈ નથી તો કોને પકડાવું, એટલે હું વિડીયો પછી નથી ઉતરતો, એવું થઈ જાય છે. તો હવે હું નાખું વાર નાખું છું. જોઈ શકો છો હું નાખું વાળું છું. દેખાય તો ખબર નહીં તમને. અહીંયાથી વાળું છે. દેખાયું છે થોડું થોડું, કારણ કે છે ને ઓલી બાજુ સર દેખાતું નથી છે. હું પાણી વાળું છું. હવે જો હું નાખ્યું, પાછું વાળવા જાઉં છું. જો આવી રીતના કોણ વાળે, હું નાખું વાળું કહેજો. અમે ખેડૂતના દીકરા છે તો વાળશું પાણી. જો ખબર પાડા તો એક લાઇક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને અમારો વિડીયોનો પૂરો જોવે ખેડૂત માણસ માટે. જો વરસાદ આવે છે મોજે મોજ, રોજે રોજ. હાલો તો હવે છે ને, હવે જો અહીંયા સુધી વિડીયો રાખું છું. જો આ પાણી પી જશે. હવે મોટર પણ બંધ કરવી છે, તો મોટર બંધ કરવા જાઉં છું મેં. અહીંયા સુધી વિડીયો છે તો બધા લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો પાછા મળીશું બધા. બાય બાય. સંજીને દવા છાંટવાની છે પણ વરસાદ આવી ગયો તો દવાનું બંધ રહી ગયું. ખડની એવું છાંટે છે. અત્યારે દેવાંશને લેવા ગયા છે તો ટાઈમ થઈ ગયો ને એટલે સ્કૂલે. તો અત્યારે હું બંધ કરી નાખું છું હવે મોટર. હવે મારે અહીંયા દૂધી થાનવી છે ને, એ રોપી દઉં છું દૂધી. પછી અમારા અહીંયા ટામેટા રોપવાના છે. તો હાલો તો પછી પાછા મળીશું. મોટર બંધ કરતી આવું. બાય બાય.